રાજકોટની વિશ્વસનીય બ્રાન્ડ હાથી મસાલા હવે રસોડાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહી છે। 250થી વધુ પ્રકારના મસાલા સાથે દેશ વિદેશમાં ડંકો વગાડતી ગાંધી સ્પાઇસીસ કંપનીએ એક અનોખી ક્રિએટર ઇવેન્ટનું આયોજન કર્યું, જેમાં 50થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ ફેક્ટરીની મુલાકાત લીધી। મસાલા પાછળની શુદ્ધતા અને આધુનિક ટેકનોલોજીને નજીકથી નિહાળી હતી। આ ઇવેન્ટનો મુખ્ય હેતુ મસાલા બનાવવાની પારદર્શક પ્રક્રિયા લોકો સુધી પહોંચાડવાનો હતો। ક્રિએટરોએ ફેક્ટરીમાં કાચા માલની પસંદગીથી લઈને ઓટોમેટિક મશીનરી દ્વારા થતા પેકેજિંગ સુધીની તમામ પ્રક્રિયા લાઈવ જોઈ હતી। હ્યુમન ટચ વગર સંપૂર્ણ હાઇજેનિક વાતાવરણમાં તૈયાર થતા મસાલા જોઈ ક્રિએટર્સ પણ દંગ રહી ગયા હતા। આ તકે કંપનીએ રસોઈનો સ્વાદ બમણો કરતો નવો આખરી મસાલા પણ લોન્ચ કર્યો હતો, જે વાનગીઓમાં અંતિમ ટચ આપવાનું કામ કરશે। રાજકોટનું ગૌરવ એવા હાથી મસાલા આજે વિશ્વના 65થી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે, ત્યારે ગાંધી સ્પાઇસીસની આ પહેલ માત્ર માર્કેટિંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રાહકોમાં વિશ્વાસ મજબૂત કરવાનો એક પ્રયાસ છે। શુદ્ધતા, સ્વાદ અને આધુનિકતાના સમન્વય સાથે હાથી મસાલાએ સાબિત કર્યું છે કે કેમ તેઓ વર્ષોથી લાખો પરિવારની પહેલી પસંદ છે। તો ચોથી પેઢી હોવા છતાં પણ એ લોકો ડે ટુ ડેના ઓપરેશનમાં, ક્વોલિટીમાં એટલું જ ઇન્વોલ્વ થાય છે, જે આપણને એમ લાગે કે કોઈ સ્ટાર્ટઅપ લેવલના જે માણસ હોય એ કેમ ડેઈલી જે ક્વોલિટી માટે ચેક કરવા માટે કે બધું જે કાંઈ પ્રોસેસ થાય છે એના માટે ઊભા હોય, એવી રીતે જ આજે એમની જે ચોથી પેઢી છે, 4 ભાઈઓ છે, એ ડેઈલી આવતા હોય છે અને ડેઈલી બધું મેન્ટેન કરતા હોય છે। જ્યારે મસાલાની વાત આવે તો કોઈ વિચાર્યું નહોતું કે ભાઈ આ ટાઈપની બી ફેક્ટરી હોય કે આ ટાઈપની બી સિસ્ટમ્સ હોય કે આટલી ચોકસાઈ હોય, આટલા સરસ ઇક્વિપમેન્ટ હોય, બધું ઓટોમેટેડ હોય, હાથ અડા વગરનું થતું હોય, તો એક એના માટે બી એક એમને બી આનંદ થાય છે કે આવું સરસ જોવે છે।